નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીની અસર જોવા મળી રહી છે। સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે, જેના કારણે લોકો ગરમીથી ત્રસ્ત બની ગયા છે અને શહેરની બજારોમાં બપોર બાદ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીની શરૂઆતથી જ તાપમાનનો પારો અંદાજે 42 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળે છે। આકરી ગરમીની શરૂઆત જોવા મળી રહી છે ત્યારે હજુ આ તાપમાન 45 ડિગ્રીથી વધુ જોવા મળે તેવી પરિસ્થિતિ છે। ગરમીમાં જનજીવન તેમજ પશુ પક્ષીઓ પર તેની અસર જોવા મળી રહી છે। તેમજ અસહ્ય ગરમીના કારણે શહેરની બજારોમાં બપોર બાદ લોકોની અવરજવર નહીવત જોવા મળી હતી અને રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા। તેમજ ગરમીથી રાહત મળે તે માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, ઠંડા પીણા, જ્યુસ વગેરે પીતા નજરે પડ્યા હતા। જ્યારે બીજી બાજુ કાળઝાળ ગરમીને ધ્યાને લઈ તંત્ર દ્વારા પણ લોકોની સાવચેત કરી બિનજરૂરી ગરમીમાં બપોરના સમયે બહાર નહીં નીકળવા લોકોને અપીલ કરી છે। સાથે લોકોને વધુ પાણી, લીંબુ શરબત તેમજ ORS પીવા માટે અપીલ કરી હતી, જેથી ડિહાઇડ્રેશનથી બચી શકી। સાથે કોટન તેમજ શરીર સંપૂર્ણપણે ઢંકાઈ જાય તેવા વસ્ત્રો પહેરીને બહાર નીકળવાની અપીલ કરી હતી અને સામાન્ય હીટવેવની પણ અસર જણાઈ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા તાકીદ કરી છે। સાથે આ ગરમીમાં આસપાસના ગામડામાંથી ખરીદી કરવા આવતા લોકો માટે સેવાકીય સંસ્થા દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરરોજ 150 લીટર જેટલી છાશનું વિતરણ કરવામાં આવી છે, જેમાં અંદાજિત 800 થી 1000 જેટલા લોકો લાભી છે। રિપોર્ટ જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા।